શું તમારે સવારે બેડમાં ઉઠવાની સાથે હીલમાં શાર્પ પેઇન થાય છે? શરૂઆતના સ્ટેપ બહુ પેઇનફુલ હોય છે, તો આ નોર્મલ નથી. તમને પ્લાન્ટર ફેસાઇટિસ હોઈ શકે છે. હેલો, હું ડૉક્ટર રવિ દેસાઈ, MS ઓર્થોપેડિક. આજે આપણે વાત કરીશું પ્લાન્ટર ફેસાઇટિસ વિશે. સિમ્પલ ભાષામાં કહું તો આપણા ફૂટના બોટમમાં એક થીક લિગામેન્ટ હોય છે, જેને પ્લાન્ટર ફેસિયા કહેવામાં આવે છે. જ્યારે આમાં ઇન્ફ્લામેશન કે સ્ટ્રેન થાય છે, ત્યારે પેઇન થાય છે. આ પ્રોબ્લેમ જનરલી એવા લોકોમાં જોવા મળે છે જેમને લોંગ સ્ટેન્ડિંગની હિસ્ટ્રી હોય છે, રનિંગ કરે છે, ઇમ્પ્રોપર ફૂટવેર પહેરે છે અને બોડી વેટ વધારે હોય છે. આના કોમન સિમ્ટમ્સમાં હોય છે સવારે ઉઠતાની સાથે હીલમાં શાર્પ પેઇન થાય છે, ચાલવામાં ડિસ્કમ્ફર્ટ થાય છે અને લોંગ ઊભા રહીએ ત્યારે પેઇન ધીમે ધીમે વધતું રહે છે. ગુડ ન્યૂઝ એ છે કે મોસ્ટલી કેસમાં રેસ્ટ, પ્રોપર ફૂટવેર, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, મેડિકેશન અને ફિઝિયોથેરાપીથી રિલીફ મળી રહે છે. આનાથી પણ ના મટે તો નેક્સ્ટ સ્ટેજમાં હીલમાં ઇન્જેક્શન પણ આપવામાં આવે છે. એટલે હીલ પેઇનને તમે સિમ્પલ પેઇન કરીને ઇગ્નોર કરશો નહીં. સિમ્પલ ટ્રીટમેન્ટ અને થોડી લાઇફસ્ટાઇલ ચેન્જીસથી તમે કમ્ફર્ટેબલ વોકિંગ કરી શકો છો. જો તમને હીલ પેઇન લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમે આજે જ તમારા ઓર્થોપેડિકની મુલાકાત લો.